રક્ષાબંધનના દિવસે દરેક બહેનનો ભાઈ તેની સાથે હોય છે, પણ અહીં બહેનોને ભાઈને મળવા જેલના દરવાજે જવું પડ્યું। વાત વડોદરાની કે જ્યાં સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાને બહેનોએ રાખડી બાંધી અને ભાઈ વહેલી તકે જેલમાંથી બહાર આવે તેવી પ્રાર્થના કરી। રક્ષાબંધનનો પર્વ એટલે ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના વચ્ચેનો દિવસ, પરંતુ આ વખતે ચૈતર વસાવાની બહેનો માટે આ તહેવાર લાગણી સાથે દર્દ પણ લઈને આવ્યો। વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાને તેમની બહેનોએ રાખડી બાંધી અને ભાઈ જલ્દીથી જેલમાંથી બહાર આવે તે માટે પ્રાર્થના કરી। બહેનોએ કહ્યું કે ગયા વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભાઈ જેલમાં હતા અને આ વર્ષે પણ ભાઈ સાથે જેલમાં જ રક્ષાબંધન ઉજવવું પડ્યું। આદિવાસીઓ માટે કામ કરતા ભાઈને જેલમાં રહેવું પડે તે તેમના માટે દુઃખની વાત છે। મહત્વનું છે કે વનકર્મી સાથે મારપીટ અને ધમકીના કેસમાં ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટે 7 વર્ષની આકરી જેલની સજા અને 96,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ત્યારે કાયદાકીય લડાઈ વચ્ચે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનોએ ભાઈની સલામતી અને જેલમાંથી વહેલી મુક્તિ માટે પ્રાર્થના કરી। प्रार्थना करिए कि हमारा भाई जेल में है तो जल्दी बाहर आ जाए। कौन कौन आया छो बेन તમે બધા રાખડી અમે બધી બહેનો છે બહુ સેવા કરે છે એટલે એમને ફરી ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે। ગરીબો માટે અવાજ ઉઠાવે એટલે ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે એટલે અમે એટલું પ્રાર્થના કરી ભગવાનને તમારું જલ્દી જેલમાંથી રાખો।